નમસ્તે, હું અતુલ દવે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી છે કે આપ જ્યારે ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાના પ્રસ્થાન સમયે થતી પહિંદ વિધિ વખતે હાજર રહો, ત્યારે મંદિરના મહંત શ્રી દિલીપદાસના ચરણ સ્પર્શ પણ ન કરતા અને એમના આશીર્વાદ પણ ન લેતા. સાથે સાથે ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે હાથ પણ ન મિલાવતા. આવું મારે એટલા માટે કહેવું પડે છે કે આ બંને જણાએ મંદિરની કરોડોની જમીન મફતના ભાવમાં એક મુસ્લિમને આપી અને હિન્દુ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને મંદિરને કરોડોનું નુકસાન કરાવ્યું છે. જે મંદિર સાથે કરોડો હિન્દુઓની અને 7 કરોડ ગુજરાતીઓની આસ્થા જોડાયેલી છે, એ મંદિરમાં બેસીને આ લોકોએ મંદિરને નુકસાન થાય એવો ધંધો કર્યો છે. હિન્દુ સમાજની આસ્થા સાથે ખેલ કર્યો છે. અને જો આપ આવા લોકોની સાથે ઊભા રહો અને આવા મહંતના આશીર્વાદ લો ને, તો એ સમગ્ર હિન્દુ સમાજનું અને 7 કરોડ ગુજરાતીઓનું અપમાન હશે. કેમ કે આપ કોઈ પાર્ટીના મુખ્યમંત્રી નથી ભૂપેન્દ્રભાઈ. આપ ગુજરાતની 7 કરોડ જનતાનું પ્રતિનિધિત્વ કરો છો. અને જ્યારે આ મંદિરના મહંતને ટ્રસ્ટીએ આવા ધંધા કર્યા હોય, ત્યારે આ લોકોને તો એ મંદિરમાંથી તાત્કાલિક દૂર કરી દેવા જોઈએ અને રથયાત્રામાં આવા લોકોને સામેલ પણ ન કરવા જોઈએ. આ કામ થાય કે ન થાય, પરંતુ કમસે કમ આપ આવા લોકોની સાથે ન ઉભા રહો ને આવા લોકોના આશીર્વાદ ન લો, એટલી તો અપેક્ષા અમે ચોક્કસ રાખીશું. તેમ છતાં પણ જો આપ શ્રી દિલીપદાસના આશીર્વાદ લેશો અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે હાથ મિલાવશો, તો ન છૂટકે રથયાત્રાના 2 દિવસ પછી ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 1 ની બહાર મારે 1 કલાક આપના મૌન વિરોધ માટે ત્યાં ધરણા કરવા પડશે. ભૂપેન્દ્રભાઈ, આપની સજ્જનતા, આપની નિખાલસતા અને આપની પ્રામાણિકતા બાબતે હું એક પણ સવાલ ઉઠાવી શકું એમ નથી. ન તો ગુજરાતનો કોઈ નાગરિક ઉઠાવી શકે છે, કેમ કે આપનું વ્યક્તિત્વ એકદમ સાલસ છે. એ અલગ વાત છે કે આજની જે રાજકીય પરિસ્થિતિ છે એમાં કદાચ આપના જેવી સાલસતા નથી ચાલતી, પરંતુ એ વિષયમાં મારે અત્યારે કોઈ વાત નથી કરી. હું અત્યારે એક જ વાત કરું છું કે જે લોકોએ હિન્દુ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે, મંદિરને કરોડોનું નુકસાન કરાવ્યું છે, એવા લોકોને જો તમે મંદિરમાંથી દૂર ન કરી શકો, રથયાત્રાથી દૂર ન રાખી શકો, તો કમસે કમ આવા લોકોના આશીર્વાદ લઈ અને 7 કરોડ ગુજરાતીઓ અને કરોડો હિન્દુઓની આસ્થા અને લાગણી ન દુભાય, એ ચોક્કસ જોજો. અન્યથા મારે આપ જેવા સજ્જન વ્યક્તિનો વિરોધ કરવો પડશે, જેનું મને ખૂબ જ દુઃખ થશે. અપેક્ષા રાખું છું કે આપ હિન્દુ સમાજની ભાવનાઓને સમજશો અને મારી વિનંતીને ગંભીરતાપૂર્વક વિચાર કરીને આ બાબતે યોગ્ય નિર્ણય લેશો. જય જગન્નાથ.